4-5 દીમાં તો ગુજરાતમાં આવી જવાના અમે. અત્યારે ચેન્નાઈ બહાર નીકળી ગયા છીએ અને જઈએ છીએ અમે લાકડા ભરવા. કેમ કે ગેસનો વધારો થઈ ગયો છે સિટીમાં, એટલે લાકડાની જરૂરત પડતી હતી માણસને, બંધ થઈ ગઈ ને હવે ગેસ કાંઈ મળતો નથી, એટલે લાકડા ભરી અને ચૂલા જગાવવા માટે લાકડા ભરીને નીકળીએ છીએ. અમારા અજયભાઈએ ઘડીક લીધી છે, એટલી ઘણી લે કોને ખબર, પછી તો અમારો વારો તો છે. હવે આંખમાં એક તો પાણો પીડ્યો મને મણ એકનો, હવે એ પાણો ગમે ત્યાં કઢાવવો જોઈએ, કેમ કે ક્રેન બાંધ્યા સિવાય એ પાણો નીકળે એમ નહીં. કલાક મેં મહેનત કરી પણ મારથી ઊંચો ચોર. હવે અજયભાઈ જાય છે બરોબર, અને અમે હવે ઘડીક આરામ કરી લઈએ. ધન્યવાદ. અમારી આમાં ધી પડે એટલે કઈ મજા નથી આવતી. હવે ગાંધીગીરીમાં નીકળી ગયા છીએ અમે. આ ચેન્નાઈ આવવાનું નામ જ હવે કોઈથી નથી લેવું. ચેન્નાઈની પહેલા ગમે ત્યાં ખાલી કરવાનું હોય ને પહેલામાં ત્યાં કરવાનું, બાકી ચેન્નાઈ સિટીનું ભરવાનું નહીં. જેને જે શેઠિયાને સિટીનું ભરવું હોય એ શેઠિયાને પોતાને એકવાર આવી જવાનું, તો ખબર પડે ચેન્નાઈની અંદર કે કઈ રીતે ભરી નવાય. ગલીએ ગલીએ કૂતરા ઊભા છે, ગમે ત્યાં બિસ્કુટ ન જો ને ત્યાં લગી તમને હાલવાય ન હતી. એક બિસ્કુટ દેવાનું, એક બિસ્કુટ લે, ક્યાંક 2 બિસ્કુટ લે, એનું નક્કી નહીં કેટલા બિસ્કુટ લે. ચેન્નાઈ વાળો રોડ છે, જોઈ લ્યો. ચેન્નાઈમાં આમાં કાંઈ ફેર નહીં, એટલી ટ્રાફિક છે હર કોઈ રોડ. અને રાજસ્થાનની ડબ્બો તમને કઈ ઠેકાણે રાજસ્થાનની ડબ્બા મળી છે, જોઈ લો. રાજસ્થાની, હરિયાણા, આ બધી હરિયાણા પડી છે. વિજયવાડા 67 કિલોમીટર છે, 367. તિરુપતિ છે 83 કિલોમીટર. સર્કલ છે વિજયવાડા 300 ને એમ છે. Continue on National Highway 16 for 20